નમસ્કાર મિત્રો, ટ્રેડર પીટીસી વાલા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ટેકનિકલ એનાલિસિસ એટલે શું. ટેકનિકલ એનાલિસિસ એટલે સ્ટોકના ભૂતકાળના અને વર્તમાન ચાર્ટને ધ્યાનમાં રાખીને ભવિષ્યનો અંદાજ લગાવો. હું ફરીથી રિપીટ કરું છું, તમે ધ્યાનથી સાંભળજો. સ્ટોકના ભૂતકાળના અને વર્તમાન ચાર્ટને ધ્યાનમાં રાખીને ભવિષ્યનો અંદાજ લગાવો. એટલે કે ભૂતકાળમાં એટલે કે ચાર્ટ જે હોય છે, દરેક કંપનીનો સ્ટોકનો ચાર્ટ હોય છે, એ ચાર્ટમાં ભૂતકાળમાં આ પેટર્ન બની હતી, એટલે કે કદાચ આ કેન્ડલસ્ટિક પેટર્ન બની હતી કે આ ચાર્ટ પેટર્ન બની હતી, તો આવું થયું હતું. એ જ રીતે વર્તમાનમાં બી જો આ જ કેન્ડલસ્ટિક પેટર્ન કે ચાર્ટ પેટર્ન રિપીટ થતી હોય તો પહેલાં જે બન્યું હતું એ આ વખતે પણ બની શકે છે. તેનો એક અંદાજ લગાવી શકાય છે. આપણે આને ટેકનિકલ એનાલિસિસને 100% જ આ રીતના બનશે એમ નથી માનતા, પણ એના બનવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર છે. તો ટેકનિકલ એનાલિસિસ એ શોર્ટ ટર્મ ટ્રેડર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. શોર્ટ ટર્મ ટ્રેડર એટલે કે જે ઇન્ટ્રાડે કરવા માંગતા હોય છે, સ્કેલ્પિંગ કરતા હોય છે, સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય છે, એ તમામ ટ્રેડર માટે શોર્ટ ટર્મ ટ્રેડર આ ટેકનિકલ એનાલિસિસ ખૂબ જ ઉપયોગી છે. ટેકનિકલ એનાલિસિસની મદદથી આપણે પ્રાઇઝની મુવમેન્ટને સમજી શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ શીખવાથી પ્રોફિટની જે થવાના ચાન્સ હોય છે એ વધી જાય છે, કારણ કે આપણે ટેકનિકલ એનાલિસિસ શીખીએ એટલે પરફેક્ટ એન્ટ્રી અને એક્ઝિટ શોધતા આપણે શીખી જઈએ છીએ. બરાબર છે. તો આ ટેકનિકલ એનાલિસિસ શીખવાથી આપણે શોર્ટ ટર્મ ટ્રેડિંગ બહુ સરળતાથી અને ઇઝીલી કરી શકીએ છીએ. હવે ટેકનિકલ એનાલિસિસ શીખવા માટે આપણે ચાર્ટ ઉપર જવું પડશે. તો ચાલો આપણે ચાર્ટ દેખીએ. ચાર્ટ પણ અહીંયા 3 પ્રકારના હોય છે. એક હોય છે લાઇન ચાર્ટ, બીજો હોય છે બાર ચાર્ટ અને ત્રીજો હોય છે કેન્ડલ ચાર્ટ. આપણે આ ટેકનિકલ એનાલિસિસમાં કે આ ટેકનિકલ એનાલિસિસ આખું કેન્ડલ ચાર્ટને ધ્યાનમાં રાખીને જ શીખીશું. એટલે ટોટલ કેન્ડલસ્ટિક પેટર્ન, ચાર્ટ પેટર્ન એ તમામે તમામ આપણે કેન્ડલ ચાર્ટમાં જ આવી જશે. તો પણ આપણે ખાલી લાઇન ચાર્ટ છે, બાર ચાર્ટ છે અને કેન્ડલ ચાર્ટ છે, હું તમને એક ઝરોદાના એકાઉન્ટમાં જઈને બતાવી દઉં છું. દેખો મિત્રો, આ બેંક નિફ્ટીનો ચાર્ટ છે. આ જે ચાર્ટ છે હાલમાં આ છે એક લાઇન ચાર્ટ. તમને દેખાઈ રહ્યો છે પ્રાઇસ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન થઈ રહી છે. હવે અહીંયા આપણે આ ચાર્ટને ચેન્જ કરવો હોય તો અહીંયા ટાઈમ ફ્રેમ જે 5 મિનિટ આપી છે એની બાજુમાં જો લખેલું છે લાઇન ચાર્ટ, એના પર ક્લિક કરીશું એટલે ઓપ્શન આવી જશે બાર ચાર્ટ, કેન્ડલ ચાર્ટ, કોલમ, લાઇન. તો આપણે અહીં હવે બાર ચાર્ટ ઉપર ક્લિક કરીશું. આ બાર ચાર્ટ આવ્યો. બાર ચાર્ટ આ રીતના દેખાય છે. હું ફરીથી આપને લાઇન ચાર્ટ બતાવીશ. હવે લાઇન ચાર્ટ ઉપર ક્લિક કરીશું તો દેખો મિત્રો, લાઇન ચાર્ટ આ રીતે દેખાશે. હવે જે ચાર્ટના આધારે આપણે ટેકનિકલ એનાલિસિસ શીખવાના છે તે ચાર્ટ છે કેન્ડલ ચાર્ટ. તો આપણે અહીંયા કેન્ડલ ચાર્ટમાં આપણે કેન્ડલ સિલેક્ટ કરીશું. સેકન્ડ નંબર પર જ છે કેન્ડલ્સ. આ આવી ગયો કેન્ડલ્સ ચાર્ટ. બરાબર છે. આપ સૌ દેખી શકતા હશો કે આ છે કેન્ડલ ચાર્ટ. તો મિત્રો, આપણે આ ટેકનિકલ એનાલિસિસમાં કેન્ડલ ચાર્ટ પર જ આપણું આખું ટેકનિકલ એનાલિસિસ શીખીશું. આમાં કેન્ડલ, આ જે દરેક કેન્ડલ દેખાઈ રહી છે, બરાબર છે, આમાંથી અમુક કેન્ડલ હોય છે, જે અમુક કેન્ડલો આપણે શીખીશું. એમાં બેરિશ અને બુલિશ બંને પ્રકારની કેન્ડલ શીખીશું. આ તમને જે ગ્રીન કેન્ડલ દેખાઈ રહી છે એ બુલિશ કેન્ડલ કહેવાય, જે રેડ દેખાઈ રહી છે એ બેરિશ કેન્ડલ કહેવાય. એ આપણે જ્યારે ડીપમાં કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે શીખીશું ત્યારે તમને સમજાવીશું. ઠીક છે મિત્રો, આ થયું 3 પ્રકારના ચાર્ટ. એક તો છે લાઇન ચાર્ટ,
બીજો છે બાર ચાર્ટ અને ત્રીજો છે કેન્ડલ ચાર્ટ. હવે આગળ જઈએ. ટેકનિકલ એનાલિસિસ જો આપણે શીખીશું તો તેની મદદથી આપણે માર્કેટના ટ્રેન્ડને બી જાણી શકીએ છીએ. માર્કેટનો ટ્રેન્ડ એટલે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, ડાઉન ટ્રેન્ડમાં છે કે સાઇડવેઝ ટ્રેન્ડમાં છે, એ કઈ રીતે જાણી શકીશું તો એની વિશે થોડીક માહિતી મેળવીશું. આના માટે કોઈ બી સ્ટોક હોય, કોઈ બી કંપનીનો સ્ટોક હોય, શેર હોય, એની સપ્લાય અને ડિમાન્ડ એટલે કે સપ્લાય અને ડિમાન્ડ વધારે છે કે ઓછી છે તેને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેન્ડ વિશે માહિતી મેળવી શકીશું. સપ્લાય એટલે કે એનો નિકાસ આપણે કહીશું કે નિકાસ ઓછો છે અને એની ડિમાન્ડ એટલે કે માંગ વધારે છે અને એના ખરીદનારાઓ વધારે છે. સપ્લાય એટલે કે વેચનારાઓની સંખ્યા ઓછી છે, ડિમાન્ડ એટલે કે ખરીદનારાઓની સંખ્યા વધારે છે. તો ખરીદનારાઓની સંખ્યા વધારે છે તો એ સમયે ટ્રેન્ડ કહેવાશે અપ ટ્રેન્ડ. એનાથી ઉલટું સપ્લાય એટલે કે વેચનારાઓની સંખ્યા વધારે છે, એની સામે ડિમાન્ડ ખરીદનારાઓની સંખ્યા એકદમ ઓછી છે, ત્યારે ટ્રેન્ડ હશે ડાઉન ટ્રેન્ડ. આમાં માર્કેટ પડતું જ જશે, નીચે જ જતું જશે. ક્યારે કે સપ્લાય એટલે કે વેચનારાઓની સંખ્યા વધારે હોય છે, ડિમાન્ડ એટલે કે ખરીદનારાઓની સંખ્યા ઓછી હોય છે, ત્યારે માર્કેટનો ટ્રેન્ડ કહેવાય છે આ ડાઉન ટ્રેન્ડ છે. એ જ રીતે વેચનારાની સંખ્યા બી સરખી છે અને ખરીદનારાઓની બંનેની સંખ્યા સરખી છે તો એ ટ્રેન્ડ કહેવાશે સાઇડવેઝ ટ્રેન્ડ. ફરીથી આપણે રિપીટ કરીશું. ટ્રેન્ડ શાના આધારે નક્કી થતો હોય છે કે સપ્લાય અને ડિમાન્ડ. માર્કેટમાં તમે બે પ્રકારના જોઈ શકો, કોઈ ખરીદનારું હોય તો કોઈ વેચનારું હોય, કોઈ એક જ પક્ષના કોઈ માણસ રહેતા નથી. ફરીથી સપ્લાય ઓછી હશે, ડિમાન્ડ વધારે હશે તો ટ્રેન્ડ અપ ટ્રેન્ડ. સપ્લાય વધારે, ડિમાન્ડ ઓછી તો ડાઉન ટ્રેન્ડ. સપ્લાય અને ડિમાન્ડ બંને સરખી રહેશે ત્યારે ટ્રેન્ડ રહેશે સાઇડવેઝ ટ્રેન્ડ. માર્કેટ ટ્રેન્ડને જાણીને આપણે બાય કે સેલનો નિર્ણય સરળતાથી લઈ શકીએ છીએ. સ્વાભાવિક છે, આપણને ખબર પડે કે અત્યારે ડિમાન્ડ વધારે છે એટલે માર્કેટ બુલિશ જવાનું છે તો આપણે કમ્પલસરી બાય જ કરીશું, સેલ કરીએ નહીં. એ આપણે ચાર્ટ જોઈશું ત્યારે ખ્યાલ આવશે, જ્યારે ચાર્ટની ડીપમાં નોલેજ મેળવીશું. કેન્ડલસ્ટિક પેટર્ન છે, ચાર્ટ પેટર્ન છે, શીખીશું ત્યારે તમને વધારે નોલેજ આવશે. અત્યારે ખાલી બેઝિક ટેકનિકલ એનાલિસિસનું જે શીખવીએ છીએ આપ શીખી લો. આના પછીથી આવશે હવે આપણે શીખીશું ટેકનિકલ એનાલિસિસના 3 અંગ. એમાં પહેલું આવે છે કેન્ડલસ્ટિક પેટર્ન. કેન્ડલસ્ટિક પેટર્ન મિત્રો જે હમણાં આપણે ચાર્ટમાં તમને બતાવી એ કેન્ડલસ્ટિક પેટર્ન કહેવાય. કેન્ડલસ્ટિક પેટર્ન બે રીતની હોય, એક બુલિશ હોય અને એક બેરિશ હોય. બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન જે હોય એ આપણને બાયનું સિગ્નલ આપે છે, જ્યારે બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન હોય એ આપણને સેલનું સિગ્નલ આપે છે. કેન્ડલસ્ટિક પેટર્ન બી અલગ અલગ પ્રકારની હોય છે. સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન, ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન અને ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન. તો કેન્ડલસ્ટિક પેટર્નના વિડીયો આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તેમાં કેન્ડલસ્ટિક પેટર્ન વિશે પણ તમને ડીપમાં નોલેજ આપીશું. ત્યારબાદ આવે છે ચાર્ટ પેટર્ન. ચાર્ટ પેટર્ન એ ઘણી બધી કેન્ડલસ્ટિક જે હોય છે એ કેન્ડલસ્ટિકના સમૂહ, બધી કેન્ડલસ્ટિક ભેગી થઈને ચાર્ટ પેટર્ન બનાવે છે. ચાર્ટ પેટર્ન પણ રિવર્સલ હોય, કન્ટિન્યુએશન હોય, આમ બે પ્રકારની ચાર્ટ પેટર્ન હોતી હોય છે. રિવર્સલ ચાર્ટ પેટર્ન એટલે કે જો માર્કેટ બુલિશ હોય અને રિવર્સલ ચાર્ટ પેટર્ન બને તો માર્કેટ બેરિશ થઈ જાય છે, અને માર્કેટ જો બેરિશ હોય અને રિવર્સલ ચાર્ટ પેટર્ન બને તો માર્કેટ બુલિશ થઈ જાય છે. એ જ રીતે કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્નમાં જો માર્કેટ બુલિશ હોય અને કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન બનતી હોય તો માર્કેટ ફરીથી આગળ બુલિશ જાય છે, અને બેરિશ માર્કેટ હોય અને કન્ટિન્યુએશન ચાર્ટ પેટર્ન બને તો માર્કેટ ફરીથી બેરિશ સાઈડ જ મૂવ કરે છે. ત્યારબાદ ત્રીજું આવે છે ટેકનિકલ ઇન્ડિકેટર. ટેકનિકલ ઇન્ડિકેટર આપણને કોઈ પણ ટ્રેડ લઈએ
તો એ ટ્રેડ લેવાની સચોટતા આપણને ટેકનિકલ ઇન્ડિકેટર બનાવે છે. કેન્ડલસ્ટિક પેટર્નથી આપણને બાય અને સેલનો સિગ્નલ તો મળશે જ, પણ આપણે એક સચોટતા, પાકી માહિતી કે હા અહીંયા બાય કરાય એવું છે કે નહીં, તો એ આપણે કન્ફર્મેશન માટે આપણે ટેકનિકલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીશું. એટલે ટેકનિકલ ઇન્ડિકેટર કોઈ પણ ટ્રેડ લેવાની સચોટતા આપણને બતાવે છે. ટેકનિકલ ઇન્ડિકેટર વિશે પણ આપણે ડીપમાં વિડીયો દેખીશું. એમાં અલગ અલગ જે ઇન્ડિકેટર આવે છે તેનો ઉપયોગ કેવી રીતે કરાય એ પણ આપણે શીખીશું. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.